છેતરાઈ ગયો ભાઈ, છેતરાઈ ગયો, માણા રાખીને હું તો છેતરાઈ ગયો. કેવો ભટકાણો આ, કેવો ભટકાણો, છેતરાઈ ગયો ભાઈ, છેતરાઈ ગયો. પુરાજદા હું મારા ગીત ગાવશો ક્યાં છેતરાઈ ગયા તમે? એટલે તને રાખીને હું છેતરાઈ ગયો. હવે હું છેતરાઈ ગયો. તું વળી કેમ છેતરાઈ ગયો? આ વાળ કેદી આ કરાય એવું? તમને ખબર નહોતી ગામમાં લગન હતા તો ના હું જોઠો 2 દિવસ તું એટલે જ નહોતો આવતો વાડીએ. હા તો કાક વાળ આવા નો હોય વાળ કાક. હવે ના ગામમાં લગન હતો તો વરાસાએ કીધું તું કરી નાખી કે સતરંગી વાળ હારો હારી કે ઓફર છે. ઓફર હતી? હા તો વરાસાએ કર્યા તો મેં કરી નાખ્યા. આમ જોતો આ તારી હાઈટ જો, મારી હાઈટ જો, મારે તને મારવું જ નીચો ન મળવાનો. હા હવે ઈ બધું જો ઘીરે હા આપણે છે ને આપણે જવાનું છે ગામમાં. હા આપણે જમવા તો તું તો જમી આવ્યો. હા આજ આપણે જવાનું છે હોટલમાં ખાવા. યાર હા શું ખબર તારે શું ખાવું? મારે હારું હારું જોઈએ ખાવા. સારું સારું ખાવું? હા. ભજીયા ખાવા? હા તો ભજીયા ખાવા છે વહેલા હાલ હાલ હાલ. હાલ. 3-4 દિવસ બહાર જો છે ને ઓલા ખાટા ભાઈના પૈસા મેં વગાવે ભર્યા યમરાજા બની. મફત ક્યાંય જો હોય છે. આંબલીન કોક આવતું લાગે. હા લુખા આવી ગયો હું. એટલે મફત તું? હા એટલે 3-4 દિવસ ક્યાંય જોશો તું? ચાર ગામની યાત્રા કરી અને ખાટા ભાઈ પાસે કોઈ પૈસા નો લે ને એની પાસે 20,000 રૂપિયા મેં લીધા. એકલા ફરી ઓય બાપા મારે હું લેવા? ખાટા ભાઈ પાસે પૈસા લઈ આવ્યો? હા ઓય બાપા મારે હું લેવા? તું ખાટા ભાઈ પાસે પૈસા લઈ આવ્યો ને હા એ પૈસા મેં ભર્યા. હા તો તમે ભેરા તો આપણે ગોતી યમરાજાનું નાટક કરીને ભર્યા મેં. લઈએ. હા તો આપણે કોક પાસે લઈ આવીએ. આપણે સગના બગના પાસે જઈએ તો તમને અપાઈ દઈ. સગના મગના પાસે ન જવાનું, તો ભૂરા પાસે જવાનું છે. હાલ તો ભૂરા પાસે પાસે જઈએ. જઈ ના હા. ઈ કામ કરીએ. તો મીઠો 4-5 દીથા લગનમાં જો છે હજી આવ્યો નહીં. આ વાડીએથી ગામમાં તો અવાજ અવાઈ ગયું છે ને હારું. મીઠો આવે તો હારું. આ બીક બહુ લાગે આ જાતા આવે. એ બેસ્યો ઘડી કોક આવે હથવારો તો લઈને જઈ. હા કડવા લે મીઠા ભાઈ એવો લગન માંથી મેં કીધું તું લગનમાં આવવાનું. પણ તું એકલો જઈ આવ્યો એકલો. ઓય બાપા તારે આવવાનું છે એમ? એકલો જઈ આવ્યો પછી હું આવે? હવે કેવી મજા આવી. ગુલાબ જાંબુ મોતીસૂરના લાડવા ખાઈ ખાઈને મજા આવી ગઈ. તું તો ખાઈ આવ્યો, હું વેસાતા લાવીને ખાય તો એને જવું. હાલ હાલ તે વાડીએ જવું છે. હાલ તો ના આમથી કોઈ ગાલ્યો એવું લાગે છે મીઠા. હું કડવા દીધા. હાય ભાઈ ગાંઠિયા હાય. વાય ગાંઠિયા. બે આમ લગનમાં જવાનું તે તમે 200 રૂપિયા આપ્યા નહીં મને. તેઓ આમ મગના સગના રે રહ્યો ને 1000 રૂપિયા આવી ગયા. એમાં આ ઘણું થઈ ગયું ને બધું થઈ ગયું તોય 500 રૂપિયા વધ્યા. તોય વધ્યા. તમને આપું? લાઈને હોય તો તે મને આપ્યા થા. હું એક તો છું ભલામણ. તારે વાડી આવવું છે આટો મારવા? હાલો મારે પાણી વાળવાનું છે. હાલો હાલ તો હાલ. બટો કરવો ને સગલા આ ચા ટાઈટ છે બટો ટાઈટ તો ના લાજ બધી રાખે. બટો કરવો ને લાકડા એમ ના બેહીને એમને બેઠા લાકડા હું સોરવા જાવ કોક માર બાકી રાત જાગનો તો એમ. હું તો પાછો કમ્પ્લીટ કરીને આવો ઠેલા બેલા બધું કરી નાખ. પણ માર હું આ જાન તો વેલા દગાની પછી વેલી ટ્રેન છે ને કે ના ઓલી આપણે ટ્રેન બુક નથી કરાવી એટલે તો વેલી ટ્રેન માર બાકી રાત જાગવા તો મને હું આ જાય ને પછી પતું દગાતું ના વાંધો આ તો હું પછી હવામાં ભાઈ મજા નહીં આવે મને. એક કામ કરીએ ને હા તારે જાગવું હોય તો મને જગાડી હું તને જગાડી. આપણે વાંધો નહીં તું અલાર્મ મેક દીજે. પછી એમ નહીં તારે જાગવું હોય ને તો મને જગાડીએ હું તને જગાડી તને કહું છું. તો તું હું જતો હું તને કાઢી જગાડું. તું મને કાઢી જગાડતો હતો. તારી ઈ વાત આવી. હા તું કે હું હુઈ જતો તું કે હું જગાડી તું હુઈ જતો હું જગાડી એમ કેમ મારે મેર કરો? સારું વાંધો નહીં તું બે હાયા હું જાઉં હુવા. એકલો થોડું બહુ બીક લાગે મને તો આપણે બે જાવી તો સાગુના અહીંયા બેહીને ઘડી બેઠા કદી કાલને તું કે એટલે બેઠો ને કે બેહું નહોતું હુઈ જાવ તું વહેલા પાછું જવાનું છે. આપણે ટ્રેન વહી જાય ને ચૂકી જવું તો ઈ વાત છે બે બેહી આ તો પછી ભાગી જવું છે. એવું લાગે તો ઘડી કરીને પટવો કરીશું ટાઈમ વધશે ને તો એવું એમ કરશું હાલ ને લાકડા પછી છોડી હા લાકડા કોકના લઈ આવ્યું કેમ થી હા, ભાઈ એમ કરશું. બધા હોઈ જાય ને તો જવાય ને ગીના પૈ ના જબરા હા તારા ભજીયા ખાવા ને હા હો ભજીયા ખાવા પછી જઈ એમ કરી હા ઓલા સગનો ને મગનો બે વાતું કરે. હું સવારમાં મને બીવરાયો તો એકલા ને આ ભીંગ પડી દીધી સવારમાં. હે હા તમને ફી પડાવી દીધી તો યાવા કેવો કોણ બીવરાયો? યા સગનો ને મગનો ની બધા હતા. એમ આપણે બે ને એમ કરવાનું છે અત્યારે રાત છે હા. એમના દૂતો આપણે બે બની જઈ હા. અને એને બીવરાવ્યા સકાય ને તોડાવવા છે. પણ એક માણસ હોય એનું શું કરીશ? એકાદો માણા ગોતી લેવું. તો થાય હાલ તો હાલ હાલ આપણે એમના દૂધ બની આવ્યા.
એલા જબરા હા આપણે બે તો છે ત્રીજો માણસ ક્યાં ગોતશું હા બે ભાપલા આવતા લાગે એલા ભાભલા નહીં તો? આ લુખોન મફત છે એવું છે મફતે આવી ગયો લાગે આ બધું હું ટીંગાયા પટ્ટા ઠેલો છે ઠેલો ક્યાં જઈ આવ્યો શારજીતા ફરવા ગયો છો ને હં? તો ઓલા ખાટા ભાઈ ના પૈસા 20,000 લીધેલા તે ઈ લઈને ફરવા ગયો છો એવું હતું આ તે 20,000 આપણે વસૂલ વાળવાના છે તો આપણે યમરાજા બનવું જો કેમ થાય આ તો રાજપુર તો લેતા તો 20,000 આપણે વસૂલ વાળવાના છે ને પછી ગમે એમ થાય તો તું પાછો ઈ ધ્યાન રાખજે ઓલા પ્લાન આપણો સમજી ન જાય એને તારે કાંઈ નથી કહેવાનું તારે શું કહેવાનું છે ખબર એમ કે મને આમાં કાંઈ ખબર નથી અને ઓલો મફતે આવ્યો ને હજી હા તે એમ કહી દે તો અમી તણ છે ને યમરાજાન બની આવી અને એના બીવા સકડિયા ચડાવવા છે ફૂલ તો વાંધો ને આપણે 20,000 વસૂલ વાળવાના છે ને 20,000 વસૂલ વળી જાય હા તો તું આમ જાય મેં આમ જાય હાલો હલા પુરા દાદા કેવા લાગો છો મુન્ના દેખના એટલે આ તો મફત તો છો હા આમ હલા એ આ હું જરા તું લઈ આવ્યો તો બધો બની ગયો ને હીરો લાગુ ને હીરો મસ્ત હું તો રેડી લાગે હો એમના દૂધ હા પડે છે હું કેમ લાગે ભઠ્ઠો કરવો પઠો કરવો છો કેમ લાગે આ ઠગનાન મગનો બેઠા જ લાગે ને આવો લુખાદા ઠગનાન મગના હા આપણે હવાર બાજા થા ને હા આપણે સમાધાન કરી સમાધાન કરવા થતું ને કેમ કરી ગયા ખબર છે ને બેનો વારો છે એમ કઈ ગયા હતા ખબર છે હવે નહીં કહું સમાધાન કરી લોખંડાનું એમ ભાઈ સમાધાન કરવા હતી હું ભલે કારે કાઈ ના છે આપણો પ્લાન હા તો વાંધો નહીં ભાઈ વારા કરી પછી એમ કહું પછી તમે પાછા એમ ન કરતા અમે થોડા હાલે કાંઈ હા એમ સમાધાન કરી નાખો હા તો કાઈ વાંધો સમાધાન ના છે હા તો બે તમારે વાડીએ પાછા આવશું ને સા પીવો સમાધાન તમને ખબર તો છે હું ભૂરાની દરરોજ સા પીવું આજકાલ તમારે પાવી પડે ને વારા ઘડીએ તો બુરા સમાધાન કરવું તો સા પાવી પડશે સમાધાનની સા તો પાવી પડે ને હા હા તો વાંધો નહીં હું સા પાઈ આમ લઈને કડવાનું મીઠું આજે આવે પેલા ભેગો ગાંઠિયો લાગે હા આવો આવો બેહો બેહો પાણી વાળેલા છે બેહો ને સમાધાન કરીએ અમારે એમ તું આ કિયા જાગવાનું છે અમારે બાબા હુમેન કરાવો ને ઘડીક એટલે તો પેલા કડવા પછી પાણી કોણ વાળશે પાણી હવે ભાઈ તમે પછી પાણી હતા ક્યાં લે કે આવે એટલી હે કડવા આ બે ઓય બાપલિયા એટલે અરે બાપા આ તો બે કે 2 લાખ વચ્ચે એટલે તું આ 2 લાખ તો પાછા બહુ ખતરનાક છે ખતરનાક તો હોય જ ને ભાઈ એમ નહીં અમારે આખી રાત અહીં વાગવાનું છે કે નહીં ઓય મગના હા. હવે બે વીઘાના માલિક એ પાણી વાળવાની કરે બે હો ને કહું છું ભઠ્ઠો કરો ભઠ્ઠો લાકડા લઈ હાલો લે ગાંઠે ભાઈ ગાજુ બદામ કર્યા લાગે લે ગાંઠિયા ભાઈ પાછા ખવડાવજો હો મફતમાં ગાંઠિયા ભાઈ ગાંઠિયા ના લાવતા કોઈ ગાજુ બદામ તો કાથી ખવડા તો એ હું ઠીક છે ગાંઠિયા ખવડાવો છે મને પૈસા નહોતો ઘર તમે આપો પેલા મગના હા હવે ટાઈડર છેડાવ લાકડા તો અમને ભાઈ લાકડા લઈને આવું ને લાકડા લઈને આવું ટાઈડ છેડે ઈલા આમ લગન માંથી જઈને આવ્યા ને સગના હતો હું કોને ખબર હું હતું કઈ ખબર ન પડી એક કામ કરી હું હતું ખબર એક કામ કરી અમે હંતાઈ જઈને પાછા આપને લઈ જા સાચી વાત છે ખંતા હોય બોલા પડતા ને હંતાઈ જઈને હાલો હાલો પૂરા પૂરા ઉતર 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 હવે ઉતર એટલે લોખા કેમ લાગે જામી ગયો ને આવી ગયો મને બીક લાગી કેમ ઓલા બધા આપણને મારી હતો કાઈ નહીં મારી કાઈ નહીં કરી હગે હાલ અહીંયા તને એની પાસે લઈ જવા એ મને બીક લાગે મેકી દે ભાઈ બીક લાગે મેકી દે ઓય બાપા એ કોણ છો તું કોણ છો પૂરા દાદાનો માણસ છું કડવા દાદા યે ડૂબા અહીંયા સગનો મંગનો પાસે પૈસા લેવાના છે ને તે ને તો કેવું તો પંચાયતની હો ને નો કો હાલ મને પાછો લઈ જાય ને હાલ હાલ એ મને બીક લાગે એટલે કોણ છો તમે હું એલા મનનો આલકો કોણ છો તું હું મફત ઓય બાપા મને હું કામ પકડ્યો તે ઈ એલા ઓલા મગના ને સગના પાસે પૈસા કઢાવવાના છે ને એટલે તને લઈને આવ્યા
તો પૈસા કઢાવવાના છે તારે હા ઓલા ભૂરા એ વેહ બદલાવ્યા કે કારણ કે તને લઈને આવી ને હા તો એ બીવે ને એટલે પૈસા આપી દે એમ છે તો હાલ હાલ તો આપણે પૈસા હાલ કઢાવી તેરીને લઈ જાવ હાલ હાલ લઈ જા પેલા ભૂરા ઉતર ઉતર તારે કહેવાય તો ફ્રી ને તેવાના મત તારા છે એમ તેદી આ મારો માણસ હતો ને તેદી તમે મને બધા ભેગા મળીને કેવો બીવડાવ્યો છે માર્યા સકા તૂટી ગયા કા તૂટી જાય ને તારે પૈસા હવે કઢાવવાના છે ને હા પૈસા આગળ કઢાવવાના તો ઓલા પણ કોઈ બેઠું છે લાગે છે કોણ બેઠું એટલે ભાગજો ને મારો પડી પૂરો ની હતા એના અમી નહોતા આ તો ઈવડે અમને લઈ ગયા એની હમણે બોલતા એમી પૈસા હું નીલા મેન એ નાખી દઉં સગના મગના ઓલો મફત ચારે આવી આવ્યો કોને ખબર ઈ ભેગો હતો ઈ તમારા બધાનો પ્લાન હોવો જોઈએ અમને ખબર નથી ખબર એલા અમને નથી ખબર બાપા ઈ બધો એનો પ્લાન હતો એલા મીઠા દાદા હા